માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને છે ને અત્યારે આપણે ને માથું બાથું ઓરીને રેડી થઈ ગયા છીએ ને જઈએ અમે ને વેનસડે માર્કેટમાં શોપિંગ કરવા માટે. અને હેને હેતલ માસીને આવ્યા છે, એટલે કે બપોરના આવ્યા છે, પણ હેને રસોઈને એવું કરતા હતા ને તો હેને વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો. તો અત્યારે હેને કીધું હાલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને સાંજે જોઈએ હવે શું પ્લાન કરી. અને માસી તો વયા જવાને રોકાવાના નથી, કેમ કે કાલ છે ને બધા બહાર જવાના છે, તો કઈ બાજુ જવાના નહીં હું તમને બધાને કાલના વ્લોગમાં કહીશ. તો હાલો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બહીને રહીજો ને અમે અત્યારે જઈએ વેનસડે માર્કેટમાં આવીને તમને બધાને બતાવીશ શું શું શોપિંગ કરીએ અમે. તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બહીને રહીજો. સારું એ ને માસી હવાના આવ્યા પણ અત્યારે હાલચાલ પૂછી રહ્યા છીએ અને ઓલા બધા જો આમાં ધીંગા મસ્તી કરે. હાય હાર્દિક, હાય હાલો આપણે હવે ઘરે જવું છે શોપિંગ કરવા વેનસડે માર્કેટમાં. તમને પૂછું હાલો 6:30 વાગી ગયા. ચાલો ગાઈઝ હવે જઈએ અમે બધાય, તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બહીને રહેજો. તો ગાઈઝ વેનસડે માર્કેટમાંથી આવી ગયા ને એને અમે બધા હાટું કેન્ડી ફ્લોસ લઈ આવ્યા. અહીં આલે ટીંકુ તારા માટે એક તારું એ લઈ લે. હાલે હાલે હાર્દિક એક તારા માટે. કેવું લાગ્યું સરપ્રાઈઝ? હાલો ગાઈઝ માસીને ઘરે જવાના હે ને હલાય પહેલાં ખાઈ લ્યો ફટાફટ, પછી જ જવાના ઘરે. તાર લગ નથી જવાનું, સમજાણું? ફટાફટ ખાઈ લ્યો. લે તો લઈને ન જવાય, કઈ ખાઈ લેવાનું, મીઠી વસ્તુ બહાર ન લઈને જવાય. જીજુ આવ્યા 11 કરવા પણ આજ તમને વ્લોગમાં આવતા હું વાંધો પડે, મને દીદ ન ખબર પડે એમ નહીં. તમે 11 કરવા આવ્યા હો ને, કેરીઓ ખાધી કે રસ ખાધો કે શું કર્યું? રસ પીધો કે નહીં? પણ હવે તમે આવજો, બાય બાય, સી યુ. બાય, સી યુ. ચાલો ગાઈસ કાઢીએ બટેટા બાફી વાળ્યા છે. કાઢી શું થયું? રીસાઈ ગઈ. શું થયું? જો તારા આંખી કંઈક થયું છે. શું થયું? શું થયું? શું થયું મારી કાઢી? તો બેન પણ રિયાઈ ગયા અને બરફ ખાઈએ તો ભાવ આપે છે બોલો એકબીજાને. વાહ વાહ બેટા વાહ. શું થયું કાઢી? કારી જાણી એ કાઢી, એ કાઢી, એ કાઢી. મને આમ જ વીટી હલવાઈ ગઈ. હવે મારી વીટી ચાંદીની તૂટી જશે. હવે મારી વીટી હમણાં તૂટી જાય. મહેન્દ્રી પહેરી લો પછી. પૂજા દીદી શું બનાવો છો? તો બધું ઇન્ગ્રીડિયન્ટ સામગ્રી, હા બધી વસ્તુ આવી ગઈ છે. આ અમારું ફ્રીજ છે, જોઈ લો ગાઈસ. ફ્રીજ આખું ભરેલું છે, ક્યાંય જગ્યા નથી કાંઈ લેવાનું. અને આ છે ને ઉપરનો ફ્રીઝર છે. ફ્રીજ એમાં ગુલ્ફી પડી છે. ગુલ્ફી પડી, ગુલ્ફી ગુલ્ફી ગુલ્ફી. ચાલો ગાઈસ ઘરે પાણીપુરીની તૈયારી હાલી રહી છે અને અમે જઈએ પાણીપુરી લેવા માટે. કોરીપુરી ને એવું બધું લેતા આવી. તો ગાઈસ પાણીપુરી આપણે લઈ લીધી છે અને હવે ને જઈએ ઘરે ને રસ્તામાંથી બટેટા લેવાના છે. તો ગાઈસ અમે એને બટેટા પણ લઈ લીધા છે. તો ગાઈસ આપણે શોપિંગ કરી લીધી છે અને ફાઇનલી છે ને ઘરે આવી ગયા છે. આય આ ડેલો ખોલતો બેઠી છે શાંતિથી લેતો. શોપિંગ થઈ ગઈ ફાઇનલી, અમે બધી લઈને આવી ગયા છીએ. અરે ના એવું નથી, બધું લઈને આવ્યા ને એટલે. ગાઈસ અમે બધું લઈને આવી ગયા છીએ ને પૂજા દીદી હે ને પાણી હોતન બનાવી વાયરું છે. હું હે તારે
કામ કરાવે આ તો પણ મસાલો આપણે બની ગયો છે ને ફ્રીજમાં રાખી દીધો છે અને હમણાં પપ્પા આવે ને પછી આપણે છે ને પાણીપુરી ખાવાનો કે પ્રોગ્રામ કરશે